चारे खबर पड़े लाइट उड़ गई तो किधर से जहाँ अपना हावे की भी पड़ गई नहीं खातर नाखो थोड़े से ठेल तो मैं मन नहीं रहता ने लाइट આવી ગઈ है। अरे महादेव કેમ છો મિત્રો બધા મજામાં? તો આજ સવારમાં આપણે કરી દીધો વ્લોગ શરૂ ને હવે આપણે આવી ગયું છે કામ 3 વાગી છે અને હવે આપણે પાછું આવી ગયું છે કામ પાણી વાળવાનું છે હવે, કારણ કે આ બધું હવે પાવાનું છે શીણા ઘઉં ઝાડ ડુંગળી બધું પાવાનું છે ને અત્યારે હું પાણી વાળવા પહોંચી ગયો છું અને અત્યારે જાઉં છું મોટર ચાલુ કરવા। તો મોટર ચાલુ કરી દીધી છે અને પાછું અહીંયા હે કે હા ઠીકડું પાછું અહીં મેક દીધું છે અને હવે પાછા આપણે ભાજીને ગલાફ એ થાય છે ત્યારે ખબર પડે લાઇટ વીજળી હોય તો દેખાય ને પછી ન દેખાય તો કેટલું તો આડલું તો પડે છે લગભગ તો નહીં દેખાય પછી કાંઈ કહેવાય નહીં। તો અત્યારે કે આપણે જો રઘુભાઈ આવી જશે હારવાર પાણીવાળા જાય લાવે રઘુભાઈ બોલા આપણે જરા હતી એ આવી જાય લગભગ પાણીવાળો કાં તો દવા છાંટવા બેમાં લેક કરશે। રઘુભાઈ આવ્યા દવા છાંટવા અને હું અત્યારે આવી ગયો છું પાછો આંબામાં પાવડર લેવા હાટુંથી ડુંગળી પાણીવાળો નથી તો હવે પાવડર લઈને પાછો પાઈ દો પાણીવાળો આપણે પાણીવાળો આવી જશે 4-5 કેરા પાઈ દીધા ને આ ઓલી જગ્યા છે જ્યાં આપણે હાવેથી ભીં પડી ગઈ નહીં, કારણ કે જો આપણી ધાર છે ને ઓલી બાજુ નેરડું છે ના આવી દેતા ને આપણે આ ધારમાં હતા તો આપણે ભીં પડી ગઈ અને પાછા આપણે અત્યારે પાછા અહીંયા આવી ગયા છીએ પાણીવાળો। આજ તો નહીં વાંધો આવે કારણ કે આજ આ વાડી હે કે ઘણા જણા હે આજુબાજુમાં છે એટલે આજ કાંઈ નહીં બહુ વાંધો આવે અને તો અત્યારે તો ઘણું ઓલું થઈ ગયું હવે તો નહીં આવશે નહીં એ આવે તો કંઈ કહેવાય નહીં। તો અત્યારે આપણે પાછા વ્યાદે પાણી અને આ ખૂણામાં ત્રેસા છે ને ત્રેસામાં હાલે છે બધું પાણી તો અત્યારે પસાડે બેસીને પાણી વાળીએ બીજું ભરાઈ જાય નાખું વાળી લઈએ। અત્યારે કે અમારે ખેડૂ આટો મારવા આવ્યા ડુંગળીમાં તો આટો મારવા આવ્યો ને તો એક આમાં ખાતર નાખી તો હવે ખાતર નાખવાને હજી 2-3 દિવસ થશે દવા થશે તો માથે હવે ખાતરનો હપ્તો આવી ગયો તો ખાતર નાખવા તો ડોલ લેવા આવ્યો હું અને ખાતરને એવું બધું મિક્સ કરી દીધું ભાઈ અને ભાઈ ગયો ચા પાણી પીવા અત્યારે બધું મારે કરવાનું છે તો ખાતર ગાયગા નાખવા પડીએ કારણ કે પાણીને ખાતર બે હરવેર થઈ ગયેલું હોય ખાતર ગાયગા નાખી દઈએ મોરશું અને એક બીજું ખાતર નામીને આવડે તો હમણાં તમને બધાને દેખાડું। થેલી ખાતર નાખી દીધું છે ને પાછું હોય કે ભેળવવાનું છે ખાતર અને જેસી આવી જાય પછી ભેળવવા મળશે ખાતર પછી પાછું 1.5 થેલી ઉડર નથી એટલે 3 થેલી ખાતર નાખી દઉં ડુંગળીમાં અને ડુંગળીમાં ખાતર નથી 20-20 બાર અને મોરસ્યું એટલે કે ડુંગળી જે પીળી પડી ગઈ ને અમુક તાક જગ્યાએ પીળી પડી ગયેલી આમ જોઉં બોલે તો ઓલ પાય કે ના બધી પીળી છે તો એની માટે મોરસ્યું નાખી દઈએ એટલે સારું પડે આમ। તો અત્યારે કે ભાઈ આવે ને એટલે પછી ખાતર ફેરવીને ચીને કરી નથી અને હું અત્યારે આવ્યો છું કેરો જોવા પસાડીએ મને એમ લાગે છે પોગી ગયું છે પાણી કાંઈ જવું જોઈશે વાળવા પહેલાં જોવા આવ્યો ને વાત તો કાંઈ નથી દેખાતું પણ અત્યારે ઠેઠ પોગી ગયું એમ લાગે અહીંયા પીગું છું અહીંયા એટલે પીગું હજી એટલું બાકી છે અહીંયા પાણી પીગું છે ને એટલું બાકી છે તો આપણે હેઠે પગશે ને તો કેરો પી જાય તો આપણે હે કે નાકું વાળી અને પછી પાછા ભાઈ આવે ને એટલે ખાતર ભેળવા મળીએ વાળીને હું આવી ગયો છું ખાતર ભેળવા અને લોગડું પાથરી દીધું ભાઈ તોડે છે ઠેલી અને હું છે કે ભાઈ ઠેલી નાખી દે પછી મોરસ માથે નાખી દઈએ કેવી રીતે ભેળવી એ તમે જુઓ। હવે અમે ખાતર ભેળવા મળીએ। મજાનું આપણે ખાતર ભેળવી નાખ્યું છે ને અમે છે કે ડુંગળી માખલે જો આ 2 ઠેલીઓ હે ને આ 2 ઠેલી નાખેલી આપણે કંઈ નામ તો આવડે નહીં એટલે આ 2 ખાતર નાખેલે આવડે 2 છે નહીં આમાં નાખેલે હે ખાતરને એવું બધું ભેળવી નાખ્યું છે ને હવે નાખવાનું બાકી છે ને બપોરે આવ્યો થઈ જાય તો જમીને એવું કરી લઈને અત્યારે કે 1-2 ડોલ ખાતર નાખો ને 2-3 ચાર થઈ જાય નોખી
ભાંગડીમાં પાણી ચડાવી દઈએ પછી જમી લઈ. અત્યારે બપોર તો ઓલરેડી થઈ ગયેલા, કારણ કે 1-1.5 જેવું થઈ ગયું. ઘડિયાળમાં તો કંઈ જોયું નથી ને 1-2 ડોલ ખાતર નાખી દઈએ ત્યારે ને પછી જમી લઈએ. ભાઈ આ કે છે હાથી ને મારે પાણી વાળવાનું છે ને હારું ખાતર રાખવાનું, બે કામ હારું કરતા જવાના છે. એટલે હમણાં જમવાનો તો કંઈ ટાઈમ મળશે નહીં, એટલે આપણે ખાતર હારું નાખી દઈએ. જમી કરવીને એકદમ ફ્રેશ થઈને પાછા આવી જશે આપણે પાણી વાળવા. અને અત્યાર સુધી હે કે મહેમાન આવેલા હતા તો મહેમાનને હારે હતો ને ફોન મેકો ચાર્જિંગમાં, એટલે કાંઈ શૂટ કરીએ કોઈ નહીં. ને મહેમાન હે કે જે લીમડે બેઠા છે, રાત રહ્યા તો મુલાકાત કરાવી, લાગતું નહીં રાત રહે એમ. ને જવાની એક જગ્યાએ પાણી વાળવા આવી જશે ને પાણી વાળવાનું કદી કામ ચાલુ કરું. તો અત્યારે કે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને લાઇટ આવી ગઈ છે ને આપણે પાવાનું જે રીજ્યું છે ઘણું બાકી. ને આ છે અમારી ડુંગળી ને ઓલા આપણે તો ઓલા બે ભાઈ હે કે તે હાથી આગતા હા, એવું બધું હારું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે ઉતરાયણ પછી. એટલું આ વાડીનું બસ એટલું જ થયું, બાકી બધી ઓલી વાડીએ છે ને હવે બધી ઓલી વાડીએ આપણે, કારણ કે અહીંયા લાઇટ વધી ગઈ એટલે હવે જવાનું હવે કાંઈ કામ નહીં.